બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસી. ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ, એપિસોડ 6. હઝરત મૌલાના ઇમામ શાહ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, હિજરી સન 61 થી હિજરી સન 94. જન્મ. હઝરત ઇમામ શાહ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનો મુબારક જન્મ ગુરુવાર તારીખ 5મી શાબાન હિજરી સન 38માં મદીના શહેરમાં થયો હતો. આ વખતે હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામની વૃદ્ધાવસ્થા હતી. આપશ્રીના જન્મના 2 વર્ષ બાદ હઝરત ઇમામ અલીએ જોમો સ્વીકાર્યો હતો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોમો સ્વીકાર્યો તે વખતે આપશ્રીની ઉંમર 23 વર્ષની હતી અને આપશ્રી ઇમામતની મસનદ પર બિરાજમાન થયા હતા. નામ અને લકબ. હઝરત ઇમામ શાહ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનું મૂળ નામ અલી હતું. આપશ્રીની કુનિયત અબુ મુહમ્મદ અને અબુલ હસન હતા. અબુલ ઐમ જેવા આપના અન્ય ઘણા લકબો છે. ઇબ્ને ખલકાને આપનો લકબ ઇન્નલ ખૈરતીન પણ જણાવ્યો છે, પરંતુ આપશ્રી ઝૈનુલ આબિદીનના લકબથી મશહૂર છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના માતુશ્રી. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના માતુશ્રી સાસાનિયન વંશના છેલ્લા જરદોસ્તી બાદશાહ યઝદેઝર્દ બિન શહરિયાર બિન નૌશિરવાનના શહઝાદી હતા. એમનું મૂળ નામ શાહે ઝનાન હતું. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામે પાછળથી શહેરબાનુ નામ રાખ્યું હતું. ઇસ્લામી ઇતિહાસમાં એવણ એ જ નામે વિખ્યાત છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનો જન્મ થયા પછી સુવાવડમાં જ એમની વફાત થઈ હતી. રૂપ અને રંગ તેમજ ગુણ અને જ્ઞાનનું વર્ણન. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનું શરીર પાતળું પણ મધ્યમ કદનું, શૂરવીરતાની અચળ ગવાહી આપે તેવું આપના દાદાશ્રી હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામથી ઘણે ભાગે મળતું આવતું હતું. આપશ્રી ઘણા જ સહનશીલ હતા. વાણી ગૌરવશીલ હતી. સાદા ભોજનનો આહાર કરતા, સેવકો ઉપર પ્રેમ રાખતા, દુખિયાઓને સહાય કરતા અને દાન કરવામાં ઘણા જ ઉદાર હતા. હંમેશા સાદા અને કેટલાક વખતે ઉમદા શસ્ત્રો પણ પહેરતા હતા. રાજદ્વારી ઘટનાઓને અંગે મદ થઈ ગયેલ ધર્મજ્ઞાનની પ્રવૃત્તિને આપશ્રીએ પુનઃ સજીવન કરી હતી. ધર્મજ્ઞાન સંબંધે સવાલોનો અને ગૂંચવણભર્યા વિષયોનો રાસિખુન ફિલ ઇલ્મ તરીકે આપ ખુલાસાઓ આપતા હતા. ઇલ્મે લદુની પ્રેરણા જ્ઞાન ના જીવંત ઝરણા આપની પવિત્ર ઝાતમાંથી ઝરતા હતા, જેનો ફેઝ ખુદાની ખલકતને આપે પહોંચાડ્યો હતો. શેખ અત્તારે હઝરત ઇમામને સૂફી મંડળના એક તારલા તરીકે વર્ણવ્યા છે. બીજા મહાન મુંતકલ્લીમ ઇસ્લામી તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હસન બસરી પણ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સાથે જ્ઞાન ગોષ્ઠી કરી આપના જ્ઞાનથી દિગ્મૂઢ થયા હતા. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના વિશાળ જ્ઞાન વિશે આવા અનેક દ્રષ્ટાંતો આપના જીવન ચરિત્રના પુસ્તકોમાંથી મળી આવે છે. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ પેઠે હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કાવ્ય પ્રેમી પણ હતા અને પ્રસંગોપાત કાવ્ય રચના કરતા હતા. એ કાવ્યમાં ઊંડી શિખામણો આદિના છાયા અંકિત થયેલી છે. જગતજનોની બેવફાઈ અને આપના પિતાશ્રીના સાથે ચલાવવામાં આવેલ દુષ્ટ વર્તન માટે કટાક્ષ અને ખેદભર્યા શબ્દોની તેમાં નોંધ છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના પુષ્કળ બોધવચનો હજુ પણ મળી આવે છે. કૂફામાં આપેલો ઐતિહાસિક ખુતબો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દૈહિક વિદાય પછી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને કુટુંબીઓને ઊંટો પર સવાર કરી ઉમર બિન સાદ અને શિમ્ર ઝીલ જોશન સાથે કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યા હતા.
કુફા પહોંચ્યા પછી કુફાવાસીઓનું દિલ ભરાઈ આવ્યું અને તેઓ રડવા લાગ્યા. કુફાવાસીઓના આ રુદનનો અવાજ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના કાને આવ્યો ત્યારે આપ શ્રીએ તેઓને ખામોશ રહેવાનું કહી તેમને સંબોધીને ફરમાવ્યું, એ લોકો, હું હુસૈન બિન અલી ઇબ્ને અબી તાલિબનો પુત્ર છું, જેમને કરબલામાં શહીદ કરવામાં આવ્યા અને તેમના કુટુંબીઓને યઝીદી સૈન્યની દેખરેખ તળે અહીં લાવવામાં આવ્યા છે. એ બધું તમારી બેવફાઈને લઈને થયું છે અને હવે રડવાથી શો ફાયદો છે? હું તમને ખુદાના સોગંદ આપીને પૂછું છું કે શું તમોએ મારા પિતાને પત્રો લખીને બોલાવ્યા ન હતા અને તેમના હાથ ઉપર બૈયત કરી નહોતી? તે પછી તમોએ પોતાનું વચન તોડી અને તેમના સામે લડાઈ લડી અને શત્રુઓના હાથો મજબૂત કર્યા નથી? આ તમોએ આખરત માટે કેવું ખરાબ ભાથું તૈયાર કર્યું છે અને કેવો કુમાર્ગ મેળવ્યો છે. તમો કેવું મોઢું લઈને અલ્લાહના દરબારમાં જશો અને કઈ આંખોથી હઝરત નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમને જોશો જ્યારે તેઓ તમને પૂછે કે મારી ઇતરતને તમોએ શા માટે શહીદ કરી અને તેમનું સન્માન જાળવ્યું નહીં? શું તમો મારી ઉમ્મતમાં નહોતા? તો તમો શું જવાબ આપશો? અમે દુઆ ફરમાવીએ છીએ કે ખુદા તેઓ ઉપર કૃપા કરે, જેઓ ખુદા, રસૂલ અને અહેલે બેતના હકમાં અમારી શિખામણ સ્વીકારે છે. આ સાંભળી બધા કહેવા લાગ્યા, અમે બધા આપના હકને જાણીએ છીએ અને આપની તાબેદારી વાજિબ સમજીએ છીએ. આપ જે હુકમ આપશો તે બજાવી લાવી શહીદોના ખૂનનો બદલો લઈશું. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે લોકોનો આવો જવાબ સાંભળીને કહ્યું, હવે હું તમારા સોગંદનો વિશ્વાસ કરીશ નહીં. હું તમારી છળ નીતિ જાણું છું. મારા પિતા જોડે જે વર્તન ચલાવવામાં આવ્યું છે તે મને યાદ છે. હું માત્ર એ વાત ઈચ્છું છું કે તમે અમને સાથ આપો નહીં, તેમજ અમારા શત્રુઓને પણ સાથ નહીં આપો. તમો તટસ્થતા જાળવો એ જ અમારા માટે લાભદાયી છે. આટલું કહીને તેઓ શ્રીએ ખુતબો પૂર્ણ કર્યો. અહલે બેત કુફા આવ્યા પછી બીજે દિને ઇબ્ને ઝિયાદે કસરુલ ઇમારતમાં દરબાર ભર્યો. ઘણા કુફીઓ પણ હાજર હતા. ત્યાં અહલે બેતને દરબારમાં લઈ જવામાં આવ્યા. અત્રે ઇબ્ને ઝિયાદના દરબારમાં હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સાથે કેટલાક સવાલ જવાબ થયા પછી અહલે બેતને દરબારમાંથી વિદાય કરવામાં આવ્યા. નૂરની સર્વવ્યાપકતા. આ પછી કાફલો શામમાં આવી પહોંચ્યો. પછી યઝીદના દરબારમાં અહલે બેતને લઈ જવામાં આવ્યા. યઝીદે હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ભણી મોઢું કરીને કહ્યું, તમારા પિતાએ મારી બાદશાહી લેવાનો વિચાર કર્યો હતો. મારો હક તેમણે ઓળખ્યો નહીં અને લડાઈના પરિણામનો વિચાર કર્યો નહીં. આ પ્રસંગે દરબારની બહાર નોબત વાગતી હતી. યઝીદે હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સામે જોઈ કહ્યું, સાંભળો, આ મારી ને મારા બાપની બાદશાહતની નિશાની છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ મૌન રહ્યા. થોડો વખત બાદ અઝાન પોકારાઈ. તે ભણી ઇશારો કરીને હઝરત ઇમામે યઝીદને કહ્યું, લે સાંભળ, અમારા બાપ દાદાની બાદશાહતની નિશાની આ છે અને તું તારા પિતા સહિત સઘળા તે સામે માથું ઝુકાવે છે. દરબાર બરખાસ્ત થયો. અહલે બેત ઉપરના બંધનો કહાડી નાખવામાં આવ્યા અને હરમના મહેલમાં મોકલી દેવામાં આવ્યા. એક ઇતિહાસકાર લખે છે કે હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના શામના રહેઠાણ દરમિયાન યઝીદે એક કુશળ ભાષણકાર ખતીબ ને હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના બાપ દાદાનો દાવો જાહેર કરવા અને ઉમ્વી રાજ્ય વિરુદ્ધના બળવાના પરિણામનું વર્ણન કરવાનું કહ્યું. ખતીબ મિંબર પર ચડી એ મતલબનો ખુતબો ભણ્યો. તેના ઉતરવા પછી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ મિંબર પર ગયા અને હેઠળ મુજબનો ખુતબો આપ્યો. આ સભામાં હાજર રહેલાઓ જે અમને ઓળખે છે તેઓને અમારી ઓળખાણ આપવાની જરૂરત નથી, પરંતુ જેઓ અમારી નસલને જાણતા નથી તેઓને હું જણાવું છું કે
હું ઇસ્લામના સ્થાપકનો નવાસો છું. હઝરત અલી મુર્તઝા અને જનાબ ફાતિમત ઝહરાનો પૌત્ર અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પુત્ર છું. સર્વ પ્રકારના ઉત્તમ સદ્ગુણો અમારામાં પરિપૂર્ણતાની હદે પહોંચેલા છે. અમને એવો દરજ્જો આપવામાં આવ્યો છે કે જે કોઈને અપાયો નથી. જિબ્રાઈલ જેવા ફરિશ્તા અમારા ઘરમાં ઉતરતા હતા અને આસમાની કિતાબ અમારા ઘરમાં નાઝિલ થઈ છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે અહીં સુધી ખુતબો આપ્યો તેવામાં હાજર રહેલાઓ ઉપર તેની ભારે અસર થયેલી જણાઈ. લોકોની લાગણી યઝીદ વિરુદ્ધ ઉશ્કેરાવા લાગી. ગડબડાટ વધી પડતા યઝીદને લાગ્યું કે ક્યાંય અત્રે તોફાન ન થઈ જાય એવું વિચારી તેણે મુઅઝ્ઝીનને અઝાન આપવાનો હુકમ કર્યો. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે ખુતબો બંધ કર્યો. મદીનામાં બળવો, યઝીદનું મરણ. શામમાં કેટલોક વખત રોકાયા પછી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન મદીને આવ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. કરબલાના યુદ્ધ પછી હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ શાંત અને સંસાર વિરગત થઈ પોતાનું જીવન નિર્ગમન કરવા લાગ્યા. કોઈપણ પ્રકારની રાજ્યદ્વારી ચળવળમાં જોડાયા નહીં. હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યેની કૂફાવાસીઓની બેવફાઈ રાત દિન આપને અંતરમાં સાલ્યા કરતી હતી. કૂફીઓ ઇમામને ઇમામ તરીકે ઓળખનાર ન હતા. કેવળ હઝરત પૈગંબરના કુટુંબીઓ તરીકે એમને સહાય કરવા તૈયાર થતા હતા. પરંતુ સમયનું ચક્ર ફરી જઈને સામનો કરવાનો વખત આવી લાગતા તેઓ ભીરુ બની જઈ સત્યનો ત્યાગ કરી પીઠ ફેરવી નાસી જતા. એવા બેવફા લોકો ઉપર હવે વિશ્વાસ મૂકવા હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બિલકુલ તૈયાર ન હતા. આ સઘળા કારણોની આપના ઉપર ઊંડી અસર થઈ હતી, જેથી જાહેર જીવનમાં ભાગ નહીં લેતા આપ શ્રી એકાંતમાં રહીને ઇલ્મે દીન તથા મુરીદોની પ્રગતિની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા હતા. કરબલાના છેલ્લા અત્યાચાર પછી લોકોના મન ઉશ્કેરણી ભર્યા અને ચંચળ બન્યા હતા અને કેટલાક અગ્રગણ્ય લોકોના મનમાં યઝીદી દૌરનો અંત લાવવાના વિચારો ધોળાયા કરતા હતા. એ લોકોને યઝીદી ગવર્નરોની આપખુદી અને અપ્રમાણિકતાથી વધારે પ્રોત્સાહન મળ્યું. મદીનામાં યઝીદનો પિતરાઈ ઉસ્માન બિન મોહમ્મદ આ સમયે ગવર્નર હતો. તેનો સ્વભાવ અત્યંત ક્રૂર હતો. સત્તાનો તેને અતિશય મદ હતો. રાત દિન અનીતિના કાર્યમાં તે ડૂબેલો રહેતો અને યઝીદી રાજ્ય મહેલનો પ્રભાવ બેસાડવાની નિરંતર કોશિશ કરતો. ઘણા લોકોના મન એના વર્તનથી દુભાયેલા હતા. આ પરિસ્થિતિને લઈ અબ્દુલ્લા બિન હંઝલા નામના એક અગ્રેસરે યઝીદી સત્તા સામે માથું ઉચક્યું અને તે પોતાના નામની સત્તા લોકોમાં બેસાડવા લાગ્યો. અબ્દુલ્લા બિન હંઝલાનો ઇરાદો જાણી લઈને મંઝર બિન ઝુબૈર નામનો એક બીજો શખ્સ તેને મળ્યો અને તેને એવી સલાહ આપી કે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નૂરે ચશ્મ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છે. તેઓ શ્રી ઝમાનાના ઇમામ છે. આપણે તેઓની ગુલામીનો દમ ભરનારા છીએ. આપથી વધુ માનવંત વ્યક્તિ આજે જગતમાં એક પણ નથી અને કોઈ આપનું સ્થાન પણ લઈ શકે એમ નથી. પ્રથમ એ વિષયમાં આપ નામદારનો શું વિચાર છે તે આપણે જાણી લેવું જોઈએ. મંઝર બિન ઝુબૈરની સલાહ અબ્દુલ્લા બિન હંઝલાને ઠીક લાગતા બંને જણા મળીને હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની હુઝુરમાં આવ્યા અને અરજ કરી કે યા મૌલા, અમે યઝીદ સાથે યુદ્ધ કરી આપના પિતાશ્રીનો બદલો લેવા તૈયાર થયા છીએ. આપ કૃપા કરી અમારી આગેવાની સ્વીકારો. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે ફરમાવ્યું, અબ્દુલ્લા અને મંઝર, તમારી લાગણી અને વફાદારી જોઈને હું ઘણો જ ખુશી થયો છું. પરંતુ શું તમે અમારા દાદાશ્રી અને પિતાશ્રીના સમયના બનાવોથી અજાણ છો? શું એ પ્રસંગો તમને યાદ નથી? શું કૂફીઓ પ્રથમ સાથ આપી પાછળથી બેવફા થયા ન હતા? શું ખારીજીઓની કથની કમકમાટી ઉપજાવનારી નથી?
છતાં તમારો છેવટનો નિર્ણય બળવો જગાડવાનો હોય તો અમો મદીના છોડી ચાલ્યા જઈશું અને જ્યાં શાંતિ હશે ત્યાં રહીશું. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના શબ્દો સાંભળી અબ્દુલ્લા બિન હંઝલા અને મંઝર બિન ઝુબૈરે રૂખસત લીધી, પરંતુ તેઓના વિચાર બદલાયા નહીં અને તેઓએ યઝીદ સામે બળવો જગાડવા માટે ચળવળ ચલાવી લોકોને ઉશ્કેરી મૂક્યા અને શહેરમાં ખૂનામરકી શરૂ થઈ. તે દરમિયાન અબ્દુલ્લા ઇબ્ને હંઝલા આગળ વધતો ગયો. યઝીદે તેનું આગળ વધતું બળ તોડી પાડવા મુસ્લિમ બિન અકબાને રવાના કર્યો. એક વિશાળ મેદાનમાં બંને લશ્કરનો ભેટો થયો અને ખૂબ જોરથી યુદ્ધ ખેલાવા માંડ્યું. યઝીદી સૈન્યની પ્રબળતા આગળ અબ્દુલ્લા બિન હંઝલાથી ટકી શકાયું નહીં અને તે હાર્યો. એના સાથીદારોની મોટી સંખ્યાનો પણ સંહાર કરવામાં આવ્યો. વિજયના પોકારો કરતું મુસ્લિમ બિન અકબાનું સૈન્ય તે પછી મદીના નગરમાં દાખલ થયું અને શહેરમાં લૂંટફાટ કરવા લાગ્યું. 3 દિવસ સુધી મદીનામાં કત્લેઆમ ચાલી. 10,000 લોકોનો આ કત્લેઆમમાં વધ કરવામાં આવ્યો, જેમાં સ્ત્રી, પુરુષો, બચ્ચાઓ, સહાબીઓ, મુહાજરીનો, ઉલમા અને તાબેઈનનો પણ સમાવેશ થતો હતો. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે બળવામાં મરવાનના હરમને બળવાખોરોના આક્રમણથી બચાવી લીધા હતા. મદીના ઉપરાંત શામ, દમિશ્ક, કુફા વગેરે સ્થળોએ પણ ફસાદ થયા અને અરાજકતા ફેલાઈ ગઈ. એટલું જ નહીં, પરંતુ ખાને કાબા અને મસ્જિદુલ હરામને પણ નુકસાન થયું અને ઘણી ખાના ખરાબી થઈ. આ ઘટના પછી મદીનાવાસીઓ પાસેથી બૈયત લેવામાં આવી. રવાને ઉમરી ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ના કરતા ઐતિહાસિક ગ્રંથોનો હવાલો આપી જણાવે છે કે શું ખુદાની શાન છે. મુસ્લિમ બિન અકબાએ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને બૈયત કરવાનું તો કહ્યું નહીં, પરંતુ ઘણી જ ઇજ્જત આપી આપના સાથે સારામાં સારો વર્તાવ કર્યો. આ યુદ્ધ પછી યઝીદ મરણ પામ્યો. મક્કામાં અબ્દુલ્લા ઝુબૈરનો રાજ્ય રંગ. આ બનાવ પછી અબ્દુલ્લા બિન ઝુબૈરને સારી તક મળી અને પોતાની લાંબા સમયની ઈચ્છા હવે પાર પડશે એમ જાણીને તેણે મક્કામાં પોતાની સત્તા બેસાડી દીધી. અબ્દુલ્લા બિન ઝુબૈરના નામનો ખુતબો મક્કા ઉપરાંત મિસર અને શામમાં પણ ભણવામાં આવ્યો. ઇરાકમાં તેનો ભાઈ મુસબ બિન ઝુબૈર તેના વતી અમલ ચલાવવા લાગ્યો. હિજરી સન 66માં હઝરત મુહમ્મદ બિન હનફિયા અને તેમના કુટુંબને તથા કુફાના 70 અગ્રગણ્યોને પોતાની પાસે બોલાવી અબ્દુલ્લા બિન ઝુબૈરે બૈયત કરવાનું દબાણ કર્યું. હઝરત મુહમ્મદ બિન હનફિયા હઝરત અલી અલૈહિસ્સલામના પુત્ર હતા અને હઝરત ઇમામ હુસૈન તથા હઝરત હસનના સાબકા ભાઈ થતા હતા. તેમણે અબ્દુલ્લાને ખુલ્લું જણાવી દીધું કે જ્યાં સુધી આમ પ્રજાવર્ગ તમારી બૈયત નહીં કરે ત્યાં સુધી અમો તૈયાર નથી. આ ઉપરથી અબ્દુલ્લા ઝુબૈર અને મુહમ્મદ બિન હનફિયા વચ્ચે બોલચાલ થઈ. આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે મુખ્તાર બિન અબુ ઉબૈદા સૂફીએ કૂફા ઉપર કબજો કરી લીધો છે અને તે હઝરત મુહમ્મદ બિન હનફિયાના નામની બૈયત લઈ રહ્યો છે. ઇબ્ને ઝુબૈરે આ ખબર પછી વધારે દબાણ ચલાવી ઝમઝમના કૂવા પાસે આજુબાજુ લાકડાઓ ગોઠવી હઝરત મુહમ્મદ બિન હનફિયા અને તેમના સાથીઓને કેદ કરીને સઘળાને જીવતા બાળી નાખવાનો સમય મુકર્રર કર્યો. પરિણામે હઝરત મુહમ્મદ બિન હનફિયાએ પોતાના એક માણસને ખાનગી રીતે કૂફા મોકલી મુખ્તારને પોતાની સ્થિતિ વર્ણવી. આ પરથી મુખ્તારે અબુ અબ્દુલ્લા જદુલીને ઘોડેસવાર સૈન્ય આપી રવાના કર્યો અને તેની કુમકે બીજું સૈન્ય મોકલાવ્યું. અબુ અબ્દુલ્લા જદુલી 150 સવારો સાથે મક્કામાં દાખલ થયો. હઝરત મુહમ્મદ બિન હનફિયા અને તેમના સાથીઓને જીવતા બાળી મૂકવામાં માત્ર થોડો જ વખત બાકી રહ્યો હતો. એટલામાં અબુ અબ્દુલ્લા જદુલી ધસી આવ્યો. ઇબ્ને ઝુબૈરના સૈનિકો નાસી ગયા અને હઝરત મુહમ્મદ બિન હનફિયાને છોડાવી લઈ અને લડાઈ કરવા લશ્કરને આજ્ઞા માંગી. કુમકમાં બીજા 4,000નું લશ્કર પણ આવી પહોંચ્યું. ઇબ્ને ઝુબૈર
ડરી ગયો. આ પછી હઝરત મુહમ્મદ બિન હનફિયા શોબે અલી નામની જગ્યામાં જતા રહ્યા. એક તરફ આ બની રહ્યું હતું, જ્યારે બીજી તરફ અબ્દુલ્લા ઝુબેરનો ભાઈ મસબ બિન ઝુબેર મુખ્તાર સાથે લડી રહ્યો હતો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતના બદલા માટે તેઓ અહીં લડી રહ્યા હતા. મુખ્તારના માર્યા જવાના અને મસબ બિન ઝુબેરે કુફા પર કાબુ મેળવી લીધાના સમાચાર મળ્યા. મક્કામાં અબ્દુલ્લા બિન ઝુબેરને આ સમાચાર મળતા તેણે હઝરત મુહમ્મદ બિન હનફિયાને મક્કા છોડી જવા કહ્યું અને તે પછી હઝરત મુહમ્મદ બિન હનફિયા મક્કા છોડી ગયા અને ઇબ્ને ઝુબેરના મરણ પામતા સુધી તેઓ પાછા આવ્યા નહીં. ઇમામની આશ્ચર્યકારક ઉદારતા. મદીનામાં વાતાવરણ શાંત થયા પછી મક્કામાં અબ્દુલ્લા બિન ઝુબેરના મુકાબલા માટે દમિશ્કથી હસન બિન નમીર નીકળ્યો. તેણે મક્કા ઉપર મારો ચલાવ્યો અને અબ્દુલ્લા બિન ઝુબેરના સૈનિકો બચાવ કરી રહ્યા હતા. આ યુદ્ધ ચાલતું હતું. તેમાં હસન બિન નમીરે સમાધાન માટે ચર્ચા શરૂ કરી, પરંતુ તેમાં તેની સફળતા મળી નહીં અને શામના રાજનગર દમિશ્કથી તેને કાંઈ સ્પષ્ટ હુકમ નહીં હોવાથી હસીન દમિશ્ક ઉપડી જવા ચાહતો હતો, પરંતુ ઘાસચારો ખૂટતા તે તેની શોધ કરવા લાગ્યો. હસન બિન નમીરે માર્ગમાં એક નવજવાન અરબને ઊંટ પર સવાર થઈને જતા જોયો. તેના સાથે ઘાસચારાના ઊંટો પણ હતા. હસીને તેની આગળ જઈને ઘાસચારો ખરીદવાની પોતાની ઈચ્છા દર્શાવી, પરંતુ પેલા અરબ નવજવાને તેની કાંઈ પણ કિંમત લીધા વિના તે ભેટ આપ્યો. એક અજાણ્યા પુરુષની ભેટથી હસીન અજાયબી પામ્યો. તેણે પૂછ્યું, આપ કોણ છો? હું ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છું. એવી ઓળખાણ પેલા અરબે આપી અને હઝરત ઇમામે તે કોણ હોવા વિશેનો સામો પ્રશ્ન પૂછ્યો. હસન બિન નમીરે પોતાની ઓળખાણ આપી અને હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે કહ્યું, યા ઇબ્ને અલી, યઝીદ મરણ પામ્યો છે એ આપે સાંભળ્યું હશે. જગત ખલીફ વગર ખાલી છે. આપ મારી સાથે શામ પધારો. હું આખા ઇસ્લામી જગતના તમને ખલીફ બનાવીશ. ત્યાં હું અને મારા 5000 સાથીઓ આપની બૈયત કરીશું. ઇરાકીઓ અને કૂફીઓ જેવા અમે દગલબાજ અને બેવફા નથી. હસીન બિન નમીરના આ શબ્દો સાંભળી ઘાસના ભારા તેની આગળ ફેંકી દઈને હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે કહ્યું, અમે કોઈની બૈયત લેવા માંગતા નથી. આટલું કહી ઊંટ દોડાવતા ત્યાંથી રવાના થઈ ગયા. હસન બિન નમીર બની હાશિમની ઉદારતા જોઈને અજાયબીમાં ગરકાવ થઈ ગયો. આગળનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.